પોરબંદરમાં વરસાદે તારાજી સર્જી વરસાદે વિરામ તો લીધો પણ પાણી હજુ ભરાયેલા છે। પોરબંદરના લોકો હજુ પણ પાણી કાઢી રહ્યા છે। ઝી 24 કલાકની ટીમ પોરબંદર પહોંચી છે। ગ્રાઉન્ડ ઝીરો પર ઝી 24 કલાકની ટીમ રોકડિયા હનુમાન વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે। પોરબંદરથી સંવાદદાતા ગૌરવ દવેનો વિશેષ અહેવાલ। પોરબંદરમાં અનરાધાર વરસાદ વરસ્યો અને 27 ઇંચ જેટલા વરસાદે અનેક જગ્યાએ પાણી છે તે કરી દીધું છે। પોરબંદર શહેરના રોકડિયા હનુમાન મંદિર છે કે ત્યાં જે દર્શન માટે જે લોકો આજે આવી રહ્યા છે તેઓ પણ કહી રહ્યા છે કે પાણી છે તે વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં તો ફરી વળ્યા છે, પરંતુ મંદિરો અને ખાસ કરીને અલગ અલગ ધાર્મિક સ્થળો છે કે ત્યાં પણ પાણી છે તે ફરી વળ્યા છે। અહીં પણ ઢીચણસમાં પાણી છે। તેમની દર્શનાર્થીઓ સાથે વાત કરીશું। શું કહેશો, શું નામ તમારું? મહેન્દ્રભાઈ શાંતિલાલ કુમાર, રહેવાસી પોરબંદર। હાલમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો, 27 ઇંચ જેટલો વરસાદ છે। દરેક જગ્યાએ રોકડિયા હનુમાનમાં પણ પાણી, ધર્મસ્થાનમાં પાણી પણ બહુ છે, સુદામાપુરીમાં પાણી છે, બધી જગ્યાએ પાણીમાં ગરકાવ થઈ ગયું છે પોરબંદર। સોસાયટીઓમાં પાણીને લીધે કેવી મુશ્કેલી? હાલ તકલીફ છે, બધી પાણી ઘરમાં ભરાઈ ગયા છે, બધી તકલીફો છે। ચોક્કસ મારી સાથે અન્ય લોકો છે। શું કહેશો, ક્યાંથી આપ આવો છો અને ખાસ કરીને દર્શન માટે આજે આવ્યા છો, કેવી પરિસ્થિતિ? માર્કેટિંગ યાર્ડમાંથી આવું છું, કાયમ માટે દર્શન કરવા આવું છું। આજે પણ અહીંયા પાણી બહુ છે અને અનેક વિસ્તારો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી બહુ ભરાણા છે। બધાને તકલીફ છે, ઘરોમાં પાણી ગરી ગયા છે। બહુ વધારે વરસાદ હોવાને કારણે મુશ્કેલી બધાને પડી છે। શું લાગે છે કે આ વરસાદ હવે વધારે વરસે તો ક્યાંક મુશ્કેલીરૂપ સાબિત થાય? થોડીક મુશ્કેલી તો પડશે, વધારે વરસાદ થશે તે એનું કારણ છે કે ક્યાંય પાણીનો નિકાલ નથી બહુ જોઈએ એવો। ખાડીમાં પણ પાણી ઓવર હોવાથી પાણીનો નિકાલ નથી, જે બધી ભૂગર્ભ ગટરને લઈ અને બધા કામમાં, બધા રસ્તામાં તકલીફ પડી છે। ચોક્કસ જ અન્ય દર્શનાર્થી આપણી સાથે છે। શું કહેશો, વરસાદ વરસી રહ્યો છે, દર્શન માટે આવ્યા છો, કેવી પરિસ્થિતિ પોરબંદર? પોરબંદરની રોકડિયા હનુમાન મંદિરની પાછળની પોઝિશન તો બહુ ખરાબ છે। 5-6 ફૂટ પાણી ભરાઈ ગયા છે। જનજીવન ટોટલી ખોરવાઈ ગયું છે। માણસોની કાર, સ્કૂટર બધું તણાઈ ગયું છે ને બહુ નુકસાન થયું છે। તમે ક્યાંથી આવો છો? હું અહીંયા જ રહું છું। બરાબર, કેવી પરિસ્થિતિ શહેરના અલગ અલગ વિસ્તારોમાં, કેવી પરિસ્થિતિ? હું સિટીમાં તો ગયો નથી, હું 2 દી થયા। કામ ધંધે જવાય એવી પરિસ્થિતિ છે? પોઝિશન છે નહીં। ચોક્કસ જ કામ ધંધે જઈ શકાય એવી પણ પોઝિશન નથી। આપણી સાથે અન્ય વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું। રોકડિયા હનુમાનને દર્શન કરવા માટે આવ્યા, કેવી પરિસ્થિતિ છે? પાણી ભરાણા, બરાબર, માણસ આવી જાય શકે નહીં। ચોક્કસ જ માણસો આવી જાય શકે નહીં તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। મંદિર અને મંદિરના કમ્પાઉન્ડ વોલ છે કે તેની અંદર પણ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। આપ જ્યાં જુઓ ત્યાં પાણી છે તે પોરબંદરની અંદર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને NDRF, SDRF સહિતની જે ટીમો છે કે તેમને પણ ઉતારી દેવામાં આવી છે અને નીચાણવાળા જે વિસ્તારો કે જ્યાં સોસાયટીઓ આવેલી છે ત્યાં પાણી ભરાઈ જવાને કારણે ખાસ કરીને લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 554 લોકોનું સ્થળાંતર છે તે પોરબંદર શહેર અને પોરબંદર જિલ્લાની અંદર કરવામાં આવ્યું છે। હજુ પણ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં લોકોની અવર જવર ન થાય તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। આજે પોરબંદર શહેરની અંદર જે સ્કૂલો હતી તેની અંદર પણ રજાઓ છે તે જાહેર છે તે કરી દેવામાં આવી છે। ખાસ કરીને પોરબંદરથી દ્વારકાનો જે હાઈવે છે કે ત્યાં પાણી છે તે ફરી વળ્યા છે અને તેને કારણે વાહન વ્યવહારને પણ સીધી અસર છે તે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, પોરબંદર।